હા હા, તમને તમને છે ને આમ જો કાલે માલ મળી જાય પછી કાંઈ, અરે હા હા, અરે હું જ કુરિયર કરાવીશ બસ, અને પેકિંગ થઈ જાય. હા, નહીં નહીં, કાલના પરમ દિવસ ન થાય, કાલ તમને મળી જાય એટલે પરમ દિવસે તમને પહોંચી જાય જો ને. ઓકે ઓકે, હા હા, વાંધો નહીં, ઓકે, ક્યારેક થાય આવું ભાઈ. ઓકે હા હા, બોલ બોલ. હા, કોની હાથે વાત કરતા હતા? એટલે હું વાત કરતો હતો પરબતભાઈ અરે હા પરબતભાઈ સયાણી. હા, એ હા, હું કહેતા હતા? એને માલ નથી મળ્યો એટલે એ કે તમે યાર માલ નથી જ પહોંચાડ્યો, મારે અત્યારે ખાસ જરૂર છે અને કાચા માલની જરૂર છે અને એ આપણી ત્યાંથી લે છે એ માલ. બરાબર એટલે મેં બરાબર એને કહી દીધું ભાઈ કાલે હું તમને કુરિયર કરી દઈ, મારા નજર સામે જ કરી દઈ અને તમને મોકલાઈ જાય, પરમ દિવસે તમને મળી જાય ને. બરાબર બરાબર, સરસ સરસ. જેને જે કીધું એ કીધું, પણ હા હવે મારી વાત સાંભળો. હા મેં સરસ મજાનો એક પ્રોગ્રામ બનાવ્યો છે. એમ. હા, હા, તારે બીજું કામ એ શું છે? એટલે એટલે એ પ્રોગ્રામ એ કામ જ કહેવાય ને એમ. હા પ્રોગ્રામ બનાવ્યો છે કે આવતીકાલે આપણે બધા ફરવા જઈ રહ્યા છે, તમારા બાને છોડીને. એટલે હું આ હમણાં ફોનમાં મેં વાત કરતો હતો એ હું કઈ હવામાં વાત કરતો હતો? એટલે અરે આ ફોનમાં મેં એમ કીધું હું કાલે તમને માલ મોકલી દે અને મારા ઓફિસનું કામ કેટલું છે અને તને ફરવા જવાનું પડી છે અત્યારે. જુઓ, તમે ગુસ્સે ન થાવ. હું શું કહું છું, આપણે કેટલાય ટાઈમથી ફરવા નથી ગયા, ઘરની બહાર નથી નીકળ્યા, તો હું ઈચ્છું છું કે આપણે બધા ફરવા જઈએ સાપુતારા. અરે હજી તો હમણાં દિવાળીએ જઈને આવ્યા, દિવાળી ગઈ અને 1 મહિનો ને 3 દિવસ થયા છે હજી. ત્યાંથી કે હમણાં ઘણા સમયથી ફરવા નથી ગયા, આપણે ક્યાંય ગયા નથી. આપણે જઈએ બધા સાથે મળીને જઈએ, ત્યાં હું મહિને મહિને ફરવા જવાનું હોય. અરે ગમે એવો માણસ હોય તો મહિને મહિને ફરવાનું જાય. સાનું મને પડ્યો ઘરમાં ક્યાંય નથી જવાનું. 1 મહિનો જ થયો ને, વધારે ક્યાં થયું છે? એટલે કે એક મહિનો થયો ને, 1 મહિનો થઈ ગયો, સમજ્યા? એમ કહેવાનું હતું ને તારું તો. હા હા 1 મહિનો થઈ ગયો. હા, 1 મહિનો હા 30 દિવસ, હા અને એની ઉપર 3-4 દિવસ ચડી ગયા, અને આપણે કશે ગયા નથી ઘરની બહાર. હવે તમે છે ને આજે એક આવું કામ કરીને તાર ભાઈ ત્યાં વહી જા અને ત્યાં રહેજે દાદી, સમજ્યા? એટલે તારું બરફ ફરવા જવાનું થઈ ગઈ અને ત્યાં તારે આમ બેઠું ખાવાની ટેવ છે ને, હોટલમાં કેમ તને બેઠે બેઠું ખાવા મળે, ફરવા મળે, એમ તું ત્યાં જા. ત્યાં ફરવા એવું છે જુનાગઢમાં, સમજ્યા? ડુંગરા ને એવા બધા છે અને તાર ભાઈઓને કહેવાનું હું આ ખાટલે બેઠો હોય ને એટલે મને થાળે આપી દેવાનું, એટલે તને હોટલ જેવું લાગશે અને ડુંગરા ફરવાના એટલે ફરવા જેવું લાગશે. સાનું મને પડી રહેશે, ક્યાંય નથી જવાનું. જુઓ, તમે છે ને આમ ખોટી જીદ ન કરો, ફરવા તો જવાનું જ છે આપણે. અરે જીત તું કરશો કે હું કરું છું? તમે અરે હું મારે ધંધો હશે આ, સમજ્યા? હું ધંધો લઈને બેઠો છું, કે હાવ નવરો નથી. અને અત્યારે કામ હોય, કામ હશે, આપણે કામ ચાલુ હશે ને તો આપણે ભવિષ્યમાં ક્યાંક ફરવા જઈ શકશું. જો કામ જ ચાલુ નહીં હોય તો ભવિષ્યમાં હું ભીખ માગવાના વારા આવે. કામ પહેલાં હોવું જોઈએ મહત્વનું. આ ફરવા જવાનું, પછી આ ફિલ્મ જોવા જવાનું, એ બધું તો છે ને પાર્ટ ટાઈમનો કામ છે અને એ કરવી એવું કંઈ જરૂર નથી, કરવું જ પડે. એ ન કરવી ને તોય હાલે. એમ હાલે જ ને, ન કરવી તો એમાં કંઈ બહુ જરૂર નથી. કાંઈ ટાઈમ હોય અને એમ લાગે કે હવે આપણે જવું છે 6 મહિને એકવાર તો જઈ આવાય, એમ એ જવું પડે. હાલો, કાંઈ મહિને મહિને ફરવા જવાનું હોય? નામ નહીં લેતી ફરવા જવાનું. એમ હા, સાચું? કે હું હવામાં કાંઈ વાત કરું છું? બોલી લીધું? હા, એ બહુ થયું, ક્યાંની ચૂપચાપ સાંભળું છું એટલે. હા, એટલે કે ચૂપચાપ સાંભળી લઉં છું એટલે કઈ વધારે પડતું બોલતા જાવ છો. કાલે ને કાલે સાપુતારા બધાએ જવાનું છે, તમારા બાને છોડીને. તમારા બા આપણી સાથે નથી આવવાના, સમજી ગયા? આ મારો ઓર્ડર છે. તમારા કામ હોય ને તો આજે ને આજે પતાવી દેજો, મગજમારી કરતા નહીં. પણ એમ મારું શું કહેવાનું, જો હું તને જરીક સમજતું, વાતને સમજવાની કોશિશ તો કર. તમે સમજો ને, ક્યારના મને ખખડાવે છે, જુનાગઢ જા, તારા ભાઈને ત્યાં જા, તારી ભાભી તને ખવડાવે, તારું આમ તારું તેમ. ક્યારના બોલે બોલે જાવ છો, ચૂપચાપ સાંભળી લઉં છું. એટલે કઈ હું કઈ સહન કરવા અહીંયા આવી છું? અરે એમ નહીં, પણ તું જો આમ મારે આવવાનું છે કાલે. પણ હું જો પણ કાંઈ નહીં, કાલે બધા કામ તમારે જે આજે પતાવે ને પતાવી દેજો. કાલે આપણી ગાડી ઉપર છે સાપુતારા જવા, સમજી ગયા? અરે પણ મારે ઓફિસે હું જાઉં અને પછી ત્યાં ઉડાને કામ બધું ચીંધીને આવું અને પાછો એ જો હવે એ એમ કે ભાઈ હું કાલ નહીં આવી શકું તો મારે અહીંયા રહેવું પડે ને. એટલે હું તને કહું છું કાલ. હા, બોસ કોણ છે? બોસ કોણ છે ઓફિસમાં? બોસ તો હું છું ને. હા, તબાસ તો પછી કીધું ને.
ખોટું દોડડા પણ ના કરશો. ક્યારની ચૂપચાપ સાંભળે જાવ છો તો જાય સંભળાય જ જાવ છો. સારું 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 હા કાલ જઈ આવશું. મને શીખવાડે છે પાછા. એટલે બોલો ના જોયા હોય તે. હા એમને તો કહી દીધો આખો પ્લાન. આ બહુઓને કહી દઉં ને એટલે તૈયારી તો ફૂલ કરી રાખે. ખાલી એક બે વસ્તુ નથી લેવાની, બાકી કપડાં તો સરસ મજાના લેવા છે. આ વખતે તો મેં વિચાર્યું જ છે જીન્સ અને ટી શર્ટ બેઉ પહેરીશ. હેતલ વાવ, દામિની વાવ, હેતલ વાવ. હા મમ્મી બોલો શું કામ છે? હા, કામ છે એટલે જ તો બોલાવ્યા છે. દામિની વહુને આવી જવા દો પછી કહું. આવી ગઈ. અમારા નામની છે ને માળા જપવાનું બંધ કરી દો. બોલો. માળા અને તમારા નામની? ઓહો હો, એવું કઈ છે ને કે તમારા નામની મારે માળા જપવી પડે? હા તો બોલ છો હવે. હા બોલવાનું જ છે ને. જો હું જે સમાચાર આપીશ ને તમે બંને ખુશ થઈ જશો. એમ હા તો આપી દો. કાલે આપણે ફરવા જવાનું છે. મજાક કરત મમ્મી તમે સારા સમાચાર આપવાના હતા. સારી વાત કરો. આ અચાનક ફરવા જવાનો પ્લાનિંગ હું માનું જ નહીં. આપણા ઘરમાં છે ને અચાનક આવી રીતે કોઈ વસ્તુ થાય જ નહીં. ઓ ડફોડ, સાચું કહું છું. હા તમારા સસરાને મેં કહી દીધું કે આપણે કાલે સાપુતારા જઈએ છે. અને એમને ના પાડી દીધી? હા ના તો પાડતા હતા પણ મેં મનાવી લીધા ને. સાચે જ? હા હા મેં કહ્યું કંઈ પણ કામ હોય એ બધું બાજુ પર મૂકી દો, બરાબર? અને ફરવા જવું તો નક્કી જ છે. ફરવા જવું પડે. અને આમ પણ જો આ ગયા વખતની જેમ છે ને તમે બંને ડોબા વેળા નહીં કરતા. હા થેપલા ભર્યા હતા ને જીરાપુરી ભરી હતી ને બધું જાત જાતના નાસ્તા લીધા હતા. બધું તો છે ને આ દામિનીએ કીધું હતું મને લેવાનું એટલા માટે મેં લીધું. બાકી હું કઈ એવા ગાંડા નો કાઢ. હા તો પણ લેવું જ પડે ને. હવે ત્યાં બહાર કેવું જમવાનું હોય કેવું નહીં કોને ખબર. અરે ત્યાં મસ્ત છે જમવાનું, નાસ્તો બધું જ મસ્ત હશે. તો અને 365 દિવસ ઘરનું ખાતા જોઈએ. હા ક્યારેક ફરવા જઈએ ને ત્યારે બહારનું ખાઈ લેવાય. સાંભળશો હવે બંને હરખ ગેલા થઈ ગયા છો. ઓહો એટલે હું એમ કહું છું કે કઈ જગ્યાએ જવાનું છે, શું પ્લાનિંગ છે, કોણ કોણ જવાનું છે? આપણે બધા જ બાને છોડીને બધા આપણે બધા જઈશું. એટલે કે મારી બે વહુઓ, મારા બે દીકરા અને હું ને તમારા સસરા સાપુતારાના હિલ સ્ટેશન પર એ મજા કરીશું. મમ્મી હા થોડુંક આગળ ન વિચારી શકીએ? ક્યાં? સાપુતારાની થોડીક આગળ આપણે જઈએ એટલે આવે ને મહાબલેશ્વર આવે, પછી ઓલું શું છે 3 અક્ષર માથેરાન આવે. હા 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 બધું આવે પણ અત્યારે સાપુતારા માટે બરાબર છે, યોગ્ય છે. સમજો તમે સાપુતારા જઈશું. અને મમ્મી તમને એવું નથી લાગતું કે આપણે છેક સાપુતારા સુધી જઈએ છીએ તો આગળ જવામાં શું વાંધો છે? કઈ જ નહીં. જૂનું અને જાણીતું થઈ ગયું છે. હવે 1760 વાર ત્યાં જઈ આવ્યો. સાપુતારા શું જવાનું? એકદમ સાચું કહ્યું. આપણે સાપુતારા જઈશું, ત્યાં જઈને પ્લાન બદલી કાઢીશું. વાહ મમ્મીજી વાહ, કેવું પડે. આ તમે છે ને મારા સસરાને આંગળી ઉપર ન જાઓ છો. આ નચાવા તો પડે જ ને, નહીતર આ ઘરમાં આપણું રાજ ન ચાલે. હું શું કહું છું સાંભળો, બાને જોડે નથી લઈ જવાના પણ આજે બધું જ કામકાજ પતાવી જ દેજો. હા હા પણ તમે તો કહેતા હતા ને કે કામકાજ માટે બા છે. બા છે જ ને, એ જ તો છે. હા ઘરમાં એટલે તો નોકર નથી રાખ્યા. ખબર તો છે કે બા છે બધું કરી લેશે. અને આપણે લોકો અત્યારે જવાન છીએ, ફરવા લાયક છીએ તો ફરી લેવાનું ને. તો નાસ્તો નથી લેવાનું ને? જરાય નહીં, કશું જ નહીં લેતા. અરે ત્યાં જઈને રૂપિયા ઉડાડીશું. અરે રૂપિયાનો ધુમાડો કરી નાખીશું. મન ફાવે એવો ખર્ચો કરવાનો થાય છે. બહુ પૈસાવાળા થઈ ગયા ને આપણે તો. ખરેખર આના મોઢામાંથી છે ને ક્યારેય સારા શબ્દો નથી નીકળ્યા. પણ મમ્મી એક જોતા જોવા જઈએ તો એની વાત સાચી જ છે ને. આપણે ક્યાં આજે આટલા બધા પૈસા વાળા થઈ ગયા હે? અને જો પૈસા વાળા થઈ ગયા હોત ને તો આપણા ઘરે કેટલા નોકર ચાકર બા સહિત કામ કરે તે. બા છે ને એટલે જ નોકર ચાકર નથી રાખ્યા, સમજ્યા? નહીતર કે આના નોકર ચાકર રાખી લીધા હોત. નોકર રાખ્યા હોત તો એ પગાર તો દેવો જ પડે જ ને. હા પણ પગાર નહીં દેવાનો. બા છે બધું કરી લેશે અને ઘરનું ધ્યાને રાખશે. ચલો મમ્મીજી, હું શું કહેતી હતી, હવે બહાર જવું જ છે તો થોડી ઘણી શોપિંગ કંઈ કરી લઈએ. હા મમ્મીજી 50,000 આપી દો ને બંનેને. મમ્મી હું છૂટ આપું છું, માર દો એક. હે ને? હા 50,000 એક સાથે કોઈ દિવસ તમારા બાપના ઘરે જોયા હતા એમ? 25.
સાપુતારા જવાનું છે. શોપિંગમાં પૈસા તો જોશે ને, પછી નહીં શોપિંગ કરીએ તો પણ આપણી પાસે લગ્નની ખરીદી નથી કરવાની, સાપુતારાની કરવાની છે. કઈ નહીં, હું મારી તૈયારી કરું. હા કરે. હું પણ જાઉં હો. હા તો જાઓ, એ કેવું જરૂરી છે, જાઓ. છે અજકાન બોલાવ્યો પણ છે એના ધડા આવવાના, અને એક આ સરકાર એનાય ધડા નથી, દેશ ચલાવવા નીકળ્યા છે. ક્યાંય સારું છે નહીં. હા બા બોલો ને, શું કામ હતું? જય શ્રી હું કામ કૃષ્ણ. હતું? ક્યાર નો તને મેં બરક્યો, આવ્યો તું? અરે હું તૈયાર થતો હતો એટલે. હા રાજકુમાર ને પાછો હા, તૈયાર થતો હતો. શું કામ હતું બોલો ને? અરે એમ કહું છું, આ તારી બાયડીને સમજાવ. કેમ તો તમને ટાઈમે ચા નથી આપતી? હવે ચાનું ઘેર ગયું, ચા તો છે ને જે હાથ ટાટિયા ચાલે છે, એટલે હું જઈને કરી લઈશ. પણ ઘરના કામમાં ક્યાંય ધ્યાન નથી આપતા. ટાઈમ મળ્યો ન મળ્યો ને રખડવા નીકળી જાય છે બધાય. રખડવા નીકળી જાય છે એટલે આ ઘરના બધા કામ તો કરે છે. એ તને એવું લાગે છે, તું હાજર હોય ને ત્યારે એ કામ કરતી હોય દેખાડો કરવા. જેવો તું આગો પાછો થયો, એની નજરથી દૂર થયો એટલે બસ ઉલાળા મારવાના. અને આ 4 વ્હીલ લઈ લઈને ફરો છો તો એના કરતાં કંઈક કામ શીખો. તમે તે બધા ભાઈઓ હરખા છો તમે. સાવી તો સેવી કામે નથી જાતા? નહીં જ ને, પાછી મને પૂછે છે કે નથી જાતા? રખડવા જાઓ છો કામ કરતાં વધારે તો. અને રખડવામાં ધ્યાન રાખવા કરતાં જરાક 2 પૈસા બચાવતા શીખો બેટા. ભવિષ્યનું ઠેકાણું નથી કે આમાં શું લખ્યું છે, કાલ સવારે તકલીફ પડશે ને. બા મારી વાત સાંભળો તમે. હવે કેટલું જીવન છે આપણું એ તો કોઈને ખબર નથી. એ કરતા છે ને ફરી લેવાય, હું તો એમ માનું છું. હું સમજ્યા? ફરી લેવાય એ જીવન કેટલું છે એ નથી ખબર ને બેટા, કે કાલ જતા રહેશો કે હજી બીજા 20 વર્ષ જીવશો. તો કાલનું નહીં વિચારવાનું, 20 વર્ષ જીવવાના છો ને ત્યારે જો કંઈક સમય ખોટો આવ્યો ને તો પછી પૈસા વગર કરશો શું? હા એ વાત હાચી. પણ હવે આ ક્યાંય જવાના છે કોઈ? હે આ તમે બધું પહેલાનું જ કયો છો ને? ના રે, બધું અત્યારનું કહું છું. હું અત્યારનું કયો તો છું. ઘરના કામ કર્યા વગર, રસોઈ કર્યા વગર છોકરાઓને વહુને બધા નીકળી જાય છે રખડવા, તો કેમ ઘરમાં કાંઈ જોવાનું નહીં? એટલે આ જવાના છે એની કાંઈ મને ખબર નથી હો. તને ક્યાં કાંઈ ખબર છે બેટા, ક્યાં ખબર છે? ઘરની કાંઈ તું ધ્યાન રાખેશ? અરે બીજા કોઈને નહીં, તારી બાયડીને કાબૂમાં રાખે ને તોય બહુ છે. એટલે હવે એ કાબુમાં તો છે, આનાથી વધારે કેટલીક કાબુમાં રાખવી? હું કાબૂમાં છે એ કે મને. હે તે એને પૂછ્યું? આ તું કામે જાય છે તો તને કોઈ દે એને ટિફિન કરી દીધું? ના. માથું દુખે છે, આજે મોડું ઉઠાઈ ગયું, આજે નથી માં ઘરમાં કાંઈ, શું બનાવી દઉં, બહાર ખાઈ લેજો. બા તમને 3 ટાઈમ ખાવાનું મળી જાય છે ને, હે તમે શું કામ આવી ખોટી માથાકૂટ કરવાની વાત કરો છો? જોજે હો, અત્યારે હું જે કહું છું ને મને ખબર છે મારા શબ્દો કડવા લાગશે. જે દિવસે તારી બાયડી હાથમાંથી હાવ જશે ને ત્યારે પસ્તાવાનો વખત ન આવે ને તો મને કહેજે. એવું કાંઈ ન થાય, અત્યારે સમય જ એવો છે. સમજ્યા તમે? કેવો? હે કેવો? હરવા ફરવાનો. બેટા જુવાની છે ને એક જ વાર આવે. હા, અને એ વખતે કામ ન કરી લ્યો, 2 પૈસા ન કમાઈ લ્યો, 2 પૈસા ન બચાવો તો જ્યારે 40 વટવા માંડે ને પછી તમારું શરીરે એટલું કામ ન કરે. બા એક વાતનો મને જવાબ આપો. બોલ. અત્યારે તમારું જીવન કેવું છે કયો? હા તમે તો ઘરે બેઠા જ છો ને, તમારે કાંઈ તકલીફ છે? નથી. તો પછી પણ મારી વાત સાંભળ, હું એ જ કહું છું તમને, મારી ઉંમરના થશો ને ત્યારે કાંઈ નહીં કરી શકો જેમ હું નથી કરી શકતી. પણ જો અત્યારે જુવાની છે, અત્યારે કંઈક કરશો ને તો જ કંઈક પામશો. અરે બા તમે સમજતા કેમ નથી? તમે જ્યારે બોલતા નહોતા શીખ્યા ને ત્યારે હું તમારી બધી ભાષા સમજી જતી હતી. અત્યારે તમે બધુંય બોલો છો ને તોય હું નથી સમજી શકતી. બોલ, એવી માં છે આ. એવી વાત નથી, પણ તમે આ જે ખોટી મગજમારી કરો ને એ ખોટું કહેવાય, બીજું કાંઈ નહીં. સમજ્યા? અને આ તો તમે કેવી વાત કરો છો ખબર? આ ઘર ભાંગવાની વાત કરો છો. હવે ફરવા જાવી એમાં કાંઈ વાંધો ઉપાડાતો હોય છે તમારે? એલા જાઓ ફરવા, ના નથી પાડતી, ફરવા જવાની ના નથી પાડતી, પણ બધી જવાબદારી પૂરી કરીને પછી હરો ફરો ને તો સારું લાગે. તો તમે હવે મારી વાત સમજશો જ નહીં એમ ને? ના ના, હવે ઉંમર થઈ ગઈ, હું અભણ છું, ન સમજાય મને તારી વાત બેટા. જો હું છે ને હેતલને વાત કરી જોઈ, બરોબર?
બીજા કોઈની ગેરંટી હું નથી લેતો. હું એને તમ તાર વાત કરી શું દઉં. બોલી? તારી બાયડીને સમજાવ. મેં બધાયની વાત નથી કરી. હવે જા તું આમાંથી મેં જે કીધું એમાંથી જેટલું સમજ્યું હોય ને એટલું તારી બાયડીને સમજાવજે. જા. હો મેડમ, શું ખ્યાલની તું આ અહીંયા લાવીને શું કામ બેઠી છે? તને ખબર છે ને ઓફિસ જવાનું લેટ થાય છે મારે. ખબર છે મને, પણ સામે જો સુરત દાદા છે. આ સવારમાં છે ને કુમળો તડકો આપણે લઈએ ને તો વિટામિન્સ મળે. ઘડીક બેસો. ખબર છે વિટામિન ડી મળે, પણ મારે નથી લેવું. હા, ઓલરેડી બધા વિટામિન છે મારામાં. તને કમી છે, તું લીધે રાખ. હું જાઉં છું. હા તો કંઈ નહીં, જતા રહેજો. થોડી વાર અહીંયા મારી સાથે બેસો તો કંઈ થઈ જવાનું હતું? લૂંટાઈ જવાનું હતું કંઈ? ઓફિસનું કામ અટવાઈ જશે ને. એમાં પણ આજે પપ્પા કહેતા હતા કે કંઈક બહારના ક્લાયન્ટ આવવાના છે અને જરૂરી પૈસાની લેવડ દેવડ પણ કરવાની છે, એટલે હું જાઉં છું. હા, સાંભળો સાંભળો સાંભળો. તમારા માટે નવા કપડાં લઉં કે ન લઉં? વાહ, કપડાં? કઈ ખુશીમાં? આપણે કાલે બહાર ફરવા જવાનું છે ને, એ ખુશીમાં. વોટ? શું બોલી તું? આપણે લોકોએ કાલે બહાર ફરવા જવાનું છે એ ખુશીમાં. ઇમ્પોસિબલ. આ સાવે સાવ ઉડતી હવા ક્યાંથી આવે છે મને જ નથી સમજાતું. ફરવા ક્યાંથી જઈએ આપણે? કાલે મારે ક્લાયન્ટ સાથે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે. પપ્પાએ મને ફોન કરીને કહ્યું છે. અને પપ્પા આ પાડે તો? પપ્પા કેવી રીતે આ પાડે? હા, પપ્પાએ તો ક્લાયન્ટ ગોત્યો છે. પપ્પા પણ સાથે આવે છે એટલે તમારે, મારે, પછી મમ્મીને, પપ્પાને, ભાઈ અને ભાભીને. તે સવારમાં નાસ્તો તો બરાબર કર્યો છે ને? નહીં, મતલબ કે કદાચ તે નાસ્તો ના કર્યો હોય ને તને આવા વિચારો આવતા હોય ફરતા ફરતા, એટલા માટે પૂછું છું. મારું મગજ પણ ઠેકાણે છે ને, હું જે બોલું છું ને એ મારા હોશો હવાજમાં બોલું છું. પૂછો કેમ? કારણ કે મમ્મીએ જ મને કહ્યું છે, એમણે જ પ્લાન બનાવ્યો છે અને એમણે જ કીધું છે કે એ પપ્પાને મનાવી લેશે. અચ્છા, મમ્મીએ પ્લાન કર્યો છે હજી. હા, પપ્પાની આ નહીં જ આવે. તમને લાગે છે? પાક્કું છે, 100%, 1001% કહું છું. તમારા મમ્મી આગળ તમારા પપ્પાનું કંઈ ચાલે? તમને લાગે છે એવું? એ વાત પણ ખરી. હે, આમાં જે 999% હોય ને મારા, એમાં 1% હરાવી જાય. હા, મમ્મી ગમે એમ કરીને મનાવી તો લેશે જ. મનાવી જ લઈને. શું કામ ન મનાવે? હવે પતિ પત્ની છે, એકબીજાની વાત ન માને તો શું કરવાનું? અને ક્લાયન્ટ, કામ, એ તો આખી જિંદગી ચાલવાનું જ છે. આ હરવા ફરવાના અત્યારે જ દિવસો છે. શું હરવા ફરવાના દિવસો છે? હા, ચાલ માની લઉં કે મમ્મી અને પપ્પા એ બંને માની જશે. તો રહ્યા મોટા ભાઈ. મોટા ભાઈ કંઈ માનશે નહીં. મોટા ભાઈની પૈસા કમાવાની દાનત છે. આ ગમે ત્યાંથી પૈસા મળતા હોય તો 1 રૂપિયાનું જતું ના કરે. એક પુરુષ મને એવો બતાવી દો કે પત્નીની સામે એનું કંઈ ચાલ્યું હોય. ઘણા હો આપણા ઘરમાં જ વાત લઈ લો ને. આ મોટા ભાઈ તે બિચારા જેટલું ભાભી કે એટલું કરે છે. આ ઘરમાં છે ને પહેલેથી ચાલતું આવ્યું છે. પપ્પા મમ્મીનું કીધેલું કરે છે, મોટા ભાઈ ભાભીનું કીધેલું કરે છે. આ એક તમે જ નપાવટ છો, મારું કીધેલું કંઈ કરતા નથી. હા, તો તે જે ઉદાહરણ પૂછ્યું તું ને કે પુરુષ કરે છે, તો એ પુરુષના ઉદાહરણમાં હું જ આવું. હા, કે હું નથી કરતો તારું કહ્યું. હા, એ જ તો વાત છે ને. શરમ આવી જોઈએ. આ તમારા પપ્પા અને મોટા ભાઈ જેવા જરાય નથી તમે. તો સારું કહેવાય ને, એવોર્ડ આપવો જોઈએ મને. આમ પણ એ લોકોની જેમ બૈરાઓની ગુલામી તો નથી કરતો ને હું. ગુલામી? આને ગુલામી ન કહેવાય, આને પ્રેમ કહેવાય. આ તમે છે ને પત્નીનું ક્યારેક માની લેશો તો તમારી હાઈટ નહીં ઘટી જાય છે. ના ના, મારે કઈ મારી હાઈટ નથી ઘટાડવી. અને આમ પણ હાઈટની વાત જ ના કરતું. રેવા જ દે. કેમ ન કરું? હું તો કરીશ. હા હા, તો કર. તું છે ને અત્યારે મગજ ના ખાને ભાઈ સવારમાં. સારું, તો તમે એક અહીંયા રહેજો, કારણ કે અમે બધા તો જવાના છીએ. એકલા બેસજો, તમારા ક્લાયન્ટને મળજો ને અમે બધા મસ્તી મજાક કરીશું. મેં તો શોપિંગ કરવાનું નક્કી કરી લીધું છે. આ વખતે તો હું 1 પીસ લેવાની છું ને 1 પીસ પહેરીને જ જઈશ. અરે 1 પીસ પહેરીને ના જવાય. મમ્મી અને પપ્પા સાથે જે, મોટા ભાઈ ભાભી સાથે જે શરમ બરમ આવે છે કે નહીં? મમ્મી જીન્સ પહેરવાના છે તો હું તો 1 પીસ પહેરી શકું કે નહીં? ભાઈલા, મમ્મી જીન્સ પહેરવાના છે? પણ શું ફરક પડે છે? તમારે તો અહીંયા રહેવું છે ને, તમે અહીંયા રહો. એ વાત પણ ખરી. હવે તમે બધા જશો તો હું જ એકલો રહી જઈશ. પપ્પા આવે છે, મોટા ભાઈ આવે છે, તો પછી મારો શું વાંક? હું પણ આવીશ ને. ના ના, શું કામ છે તમારું? તમે અહીંયા રહો ને. ક્લાયન્ટ રાહ જોવે છે. હું તો મસ્ત મેકઅપ કરીને તૈયાર થઈને ત્યાં ફરીશ. ના ના, તું મેકઅપ કરતી હોય તો પછી મારે તો આવવું જ પડે ને. હું પણ આવીશ. આપણે બધા સાથે જ જઈશું. કાલે જ જવાનું છે ને? હા તો ઠીક છે. આ જે હમણાં નવા કપડાં સીવડાવ્યા છે એ લઈ લેજે સાથે. ઓકે, જાઓ ઓફિસે.
હા ચલ જય માતાજી. અચ્છા જલ્દી જલ્દી ઘરે જજે હા, પાછા ભાભીને કામ હશે. વિટામિન્સ. ડી. અહીંયા લાવવાનું કારણ કારણ? આવડું મોટું ઘર છોડીને તમે અહીંયા લઈને શું આવ્યા મને? કામ હતું ને એટલે લઈને આવ્યો છો. શું કામ હતું? કઈ સરપ્રાઈઝ આપવાની છે? લો આપો. હા આખું ખોલને પછી આપું. બંધ રાખે સરપ્રાઈઝ હોય, આખું ખોલીને કોણ સરપ્રાઈઝ આપે? આ છે ને ખાલી કાનનું કામ છે, સમજી તું. તારે છે ને આ ફરવા બરવાનું છે ને એ બંધ કરવાનું છે. આપણે ક્યાંય નથી જવાનું. કેમ ભાઈ? કેમ ક્યાંય નથી જવાનું એટલે? જુઓ અશોક, હું પ્રેમથી વાત કરું. હા, આજ સુધી ક્યારેય છે ને તમારી અને મારી વચ્ચે પ્રેમથી વાત થઈ જ નથી, બરાબર? તો આજે મેં એવો વિચાર કર્યો છે કે આપણે છે ને મસ્ત પ્રેમભરી વાતો કરીશું. જુઓ મારી વાત સાંભળો પહેલા. શું છે? એ જ કે ફરવા જવાનું છે અને સાપુતારા જવાનું છે. તમે 3-4 દિવસની રજા લઈ લેજો ઓફિસેથી, તાકી આપણે છે ને આરામથી ફરી શકીએ. સો મારી વાત સાંભળ, મને છે ને 3-4 દિનની રજા છે ને નથી મળે એમ, સમજી મળે એમ તું. છે, એટલે હજુ. તું છે ને ખોટી માથાકૂટ આ વખતે નહીં કરતી. આપણે અહીંયા રખડવા આવ્યા છે હવે? હે અરે પણ અરે કામ કરવાની ઉંમર છે આપણી, કામ કરવાની. જો આ તમે છે ને મને ક્યારેય ફરવા નહીં લઈ જાઓ, મને ખબર છે. આ તો મમ્મી પપ્પા એને બધાએ ફેમિલી પ્લાનિંગ કર્યો છે એટલા માટે જવાનું છે. ખાલી એક બા નથી આવવાના, બાકી આપણે બધા મેમ્બર છીએ ફેમિલીના. જો તારે એ નથી જવાનું ને મારે એ નથી જવાનું. ને આ પપ્પાની તો મારે શું કેવું, મમ્મી કેટલા આમ જિદ્દી છે કે આપણે ફરવા જવું છે એટલે જવું નહીં, આય પાડી દે પાછા. જવાનું જો છે. મારી વાત અમે નથી જવાનું. જવાનું છે, મને ખબર છે. અમારા લગ્ન થયા ને ત્યારથી તમે મને ક્યાંય ફરવા નથી લઈ ગયા, કોઈ દિવસ કાંઈ ગિફ્ટ નથી આપી, કોઈ દિવસ સરપ્રાઈઝ નથી. આ દેવાંગ અને દામિનીને જોઈ આવજો, જિંદગી તો એને જીવ્યા કહેવાય. ભાઈ સાનું મની રહે ને, જિંદગી છે ને કામ કરતા કરતા આપણે બધું જિંદગી જીવવી ને એને કહેવાય. આ દેવાંગભાઈ દામિનીને કેટલી સાચવે ખબર છે? હથેળીમાં રાખે છે, હથેળીમાં. અને તમે મને આટલી મારી કદર નથી કરતા, આટલી મને એ બસ કર અફસોસ થાય છે. આમરે આ નાનું એવું હતું તે કીધું મોટું કરાવવું છે મંગળસૂત્ર, મોટું કરાવી દીધું. એ તમારા માટે લે. કરાયું ને, આમાં તમે મોટા ખબર પડે બધા. પહેરવાનું તો તારે હોય ને, બધા સામું તો તારી જોવે ને કે આ હે આણે કેવડું મોટું મંગળસૂત્ર પહેર્યું છે. જે લે હોય. જો અશોક, હું પ્રેમથી જ કહું છું, તમે ખોટી મારી યારે મગજમારી નહીં કરો. મગજમારી નથી ફરવા કરતો. જવાનું છે, શોપિંગ કરવા જવાનું છે, તમારા કપડાય લેવાના છે ને મારા કપડાય લેવાના છે, મારે બરાબર છે? મારે છે ને કાંઈ નથી લેવું હો, કાંઈ કપડા બપડા કાંઈ નથી લેવાના, તારે નથી લેવાના. કેમ? પૈસા હોય ને તો બસાવીને રાખવાના હોય, નકર ઉડાડવાના ન હોય. તમે જ્યારે હોય ત્યારે મારી યારે આવું કેમ કરો? આની પહેલા મારી ફ્રેન્ડ ને એ લોકો શિમલા મનાલી ગયા હતા ત્યારે મેં તમને કીધું હતું. ત્યારે તમે શું કીધું હતું કે આ વખતે મારી વાત માની લે, આ વખતે નથી જવું, પછી આપણે જઈશું. કોઈ દિવસ આપણે બંને ગયા છીએ ફરવા? હું કોઈ દિવસ ગયા? દિવાળીએ તો ગયા તા. ક્યાં ગયા હતા? ક્યાં લઈ ગયા હતા કયો ને? ગામડે લઈ ગયા હતા, બીજે ક્યાં લઈ ગયા હતા? તો એ ફરવા ગયા જ કહેવાય હો. ઈ ફરવા ગયા લ્યો. નો કહેવાય. ગામડાની ગલીઓમાં આટા મરાવ્યા ઈ ફરવા ગયા નો કહેવાય. ભાગમાં હોય ને એ ગામડે જઈએ કે મને તો એટલી ખબર પડે હો. જે હોય. લે. મારે સાપુતારા જવાનું છે, મારે એકને શું આખું ઘર જવાનું છે, તમારે આવવાનું છે. શું મારે વાત નથી છે? આવું. મારે યાર મગજ મારી નથી કરતી, બરોબર? મારે આવું જ નથી. તો બસ બસ તમે સાંભળી લો. આ હું તમને પૂછતી નથી કે કહેતી નથી, ઓર્ડર આપું છું કે તમારે ફરવા આવવાનું છે ને આવવાનું પણ છે. આવા થોડા કઈ ઓર્ડર હોય, નથી આવું મારે તારે. મારે 70 વાર આવવું પડશે, બોલો. લે આ તો એક વાતમાં સમજતી નથી એમ. જ્યારે હોય ત્યારે પ્રેમથી વાત કરું છું, ક્યારની કહું છું કે અશોક મારી વાત સાંભળો, પ્રેમથી સાંભળો, પણ નહીં. મારી સાંભળી વાત મારી વાત? મારી વાત સાંભળ. સાંભળી? હા સાંભળું તો શું કહ્યું નો સમજો, મારી વાત સાંભળ. આ બાયરા ને એ ખીજાય છે હો. હવે તો તમે સમજો, અને તમારા છે ને ઘરના કામ કરવાના બાને હોય. બીજું કઈ કામ છે? આ ઉંમરે બાને ભગવાનના નામ લેવા જોઈએ, એની બદલે ઘરની લપન છપ્પનમાં પડે છે ખોટે ખોટા. એ લપ્પન છપ્પન નથી, એના બધા શબ્દો હોય ને એ જો આપણા જીવનમાં ઉતારવી ને તો કોઈ દી દુઃખી ન થાવી. દુઃખી જ થાય. એના વાત છે, શબ્દો સો જીવનમાં ઉતર્યા એટલે દુઃખી દુઃખી. તું છે ને હું તને જાતી જિંદગીએ બાને આવી બધી કરવાની હું જરૂર છે? હું એમ કહું છું તમને. જરૂર હોય તો જ ઈ એમ કરતા હોય ને એને બધું દેખાય છે, મને દેખાય છે આ બધું ખોટું છે. નકરું ફરવા ફરવા ફરવા, એલા ભાઈ જરીક તો જોવો તમે, પૈસા બસાવ્યા હશે ને એ તો પછી છે ને કામમાં આવે. તમે મને શિખામણ આપો. આ પપ્પાને જોયું, મમ્મી કે ને એટલું જ પપ્પા કરે છે. આપણા જ ઘરનું લઈ લો ને તમે. આ દેવાંગભાઈ અને દામિની જોયું, આ દામિની કે ને એટલું જ દેવાંગભાઈ કરે. એટલે જ અને મારે- તમને મારે બાંધીને કરાવડાવવાની બધી વાત. હું ગમે આ- એ વાત હોય ને ઝઘડો કરીને જ મનાવવાના. હું આ વખતે નથી આવવાનો બસ. તમારે આવવાનું થશે. હાલો હવે. સાનું મની રહેજે હો. લે હા ભેંકેશભાઈ, અરે તમને ડોક્યુમેન્ટ ફાઇલ કરું છું, જોઈ લો ને એકવાર.
હા બધા પ્રૂફ ચેક કરી લો એટલે તમને ખ્યાલ આવી જશે. સારું સારું ચલો. જય શ્રી કૃષ્ણ બા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ અત્યારમાં અહીંયા આવીને કેમ બેઠા છો? તો ક્યાં બેસી? ઘરમાં બેસાય, ઘરના થોડા કામકાજ કરાય બા. આ ઘરમાં 3 વહુ છે અને મારે કામ કરવાના. મેં એકલીએ તમને 3 દીકરાઓને પાળ્યા ત્યારે તો કોઈએ એમ ન કીધું કે અમે તમને મદદ કરીએ. ત્યારે તો એક પછી એક હુકમ છોડાતા હતા. મારી ચા લાવો, મારા દૂધ લાવો, મારા કપડાં લાવો, ઇસ્ત્રી કરી કે નહીં, બુટ્ટે પાલિશ કર્યું કે નહીં, અને તોય બધે પહોંચી વળતી હતી. અને આજે 3 જણ 3 વહુ થઈને મને એકલીને નથી પહોંચી શકતા. અરે આ તો મેં તમને એમ જ કહ્યું કે અહીંયા તમે ઠંડીના ઠરો છો એના કરતાં અંદર બેસો તો સારું, તબિયત ના બગડે. તો એમ કહેવાય કે બેસીને માળા કરો, કામ કરો નહીં. અને બીજું કાંઈ નહીં. આ તારી બાયડીને સમજાવ, ઘરના કામ કરવા નથી, જવાબદારી ઉઠાવી નથી, અને બસ તમારા બધાની સાથે રખડવા નીકળી પડવું છે. મને કોઈ પૂછતું એ નથી કે અમે અહીંયા આમ જઈએ કે ન જઈએ, કે બા કંઈ વધારાના કામ છે કે નહીં. અરે બા, એમાં એવું છે કે આ બધું છે ને મમ્મીએ પ્લાનિંગ કર્યું છે. અને હવે તમારી ઉંમર થઈ ગઈ છે, આ તમને સાથે લઈ જઈએ અને કદાચ તમે બીમાર પડ્યા તો? મારે જવું નથી. મારે તમારા લોકોની સાથે ક્યાંય આવવું નથી. બસ મારો પ્રશ્ન એ છે, આપણું આટલું મોટું ઘર છે, 3 દીકરા, 3 વહુઓ, 6, હું એક 7મી. કાલ સવારે કોઈને ત્યાં નાનું આવશે એટલે વસ્તી વધતી જશે. કંઈક કામ કરો. આ જુવાની કામ કરવા માટે 2 પૈસા બચાવશો ને તો કંઈક આગળ ચાલશે. હવે બાપ, આખું વર્ષ કામ ધંધો તો કરીએ છીએ, હવે ક્યારેક બહાર જવાનું થાય, હવે એમાં શું થઈ ગયું? અને આમ પણ હા, તમે કહો છો કે તારી ઘરવાળીને સમજાવ, તો મારે મારી ઘરવાળીને સમજાવવાની કોઈ જરૂર નથી. આ જમાનો જેવો છે, ઘરવાળી કે ને એમ જ ચાલે છે. જો એમ ના કરીએ તો કર તૂટે. એટલા માટે તમે છે ને જરાય ચિંતા ના કરો બા, અમને લોકોને બધાને બધી જ સમજણ પડે છે. સરસ. તને ખબર છે, પુરુષ અને સ્ત્રી એ બંનેનો પોતપોતાનો ભાગ શું હોય છે? પુરુષે બહારથી કમાઈને લાવવાનું અને સ્ત્રીએ ઘર ચલાવવાનું. અને પુરુષની એટલો તો કડપ હોવી જ જોઈએ કે એને પૂછ્યા વગર બાઈ પાણી એ ન પીવે. અને તમે ફરી ગયા, બાઈ કે એમ જ કરવાનું. કેમ તમારું કાંઈ આમાં મહત્વ જ નથી ઘરમાં? અરે પણ આજકાલના સમયમાં આવું કંઈ નથી ચાલતું. સમય આ છોડીને જતી રહેશે ને તો ઉલટાના તમે જ કહેશો કે સમાજમાં નાક કપાવ્યું દીકરા તે, સામે ના બોલ્યો હોત તો સારું હોત. અને આમ પણ એ તારો જ વાંક હોય. તે એને પહેલેથી કાબુમાં ન રાખ્યો હોય ને તો જ એ ઉછળતી હોય અને તો જ સામે બોલતા શીખતી હોય. અચ્છા, તો સૌથી પહેલો દોષ આમાં મારા પપ્પાનો દેવો જોઈએ, કારણ કે પપ્પા પણ મારા મમ્મી કહે છે એટલું જ કરે છે. હવે મમ્મીને જવા માટેનો આટલો બધો શોખ હોય તો પછી બંને વહુઓને શું શિખામણ દેવાની? એટલે બધું મમ્મીએ નક્કી કર્યું છે, તમે મમ્મીને કહો કહી શકતા. મારે કોઈને નથી કેવું. તમે લોકો હું જ્યારે કહું ને એકબીજા ઉપર ઢોળો કે આને કેવું પડે, આનો વાંક છે, ફલાણો વાંક છે. અરે 3માંથી કોક તો સુધરો, કોક તો સમજો કે કમાવું પડે એમ. મોટા ભાઈ તો સુધરેલા હતા જ, બિચારા ના જ પાડતા હતા મારે નથી આવવું, મારે પૈસા કમાવા છે. પણ જુઓ ને, હા બિચારા હેતલ ભાભી, આ હેતલ ભાભીના પ્રતાપે એમને ફરાણે આવવું પડે છે. હવે એમને પણ આવવું પડે છે તો પછી મારાથી શું થવાનું છે બા? તો હું પણ જઈ આવું સાથે સાથે. બસ કરો, બનો બાયડીના ગુલામ બનો. બહુ સારા લાગો છો, બહુ સારા લાગો તમે લોકો. પણ હું એમ કહું છું બેટા કે અત્યારે જુવાની છે, હાથ પગમાં જોર હોય, લોહી ગરમ હોય, અત્યારે કમાવાની ધગસ હોય. કમાઈ લ્યો, બચાવ્યા હશે તો પછી ફરવાનું જ છે ને. પણ અત્યારે કામ ધંધાનો સમય બગાડીને ફરવા જાઓ છો ને તો એ તમારું જીવન તમે બગાડો છો. બચાવેલા રૂપિયાને ક્યાં છાતીએ બાંધીને જવું છે? બધું જ અહીંયા મૂકીને જવું છે. હવે જેટલું કમાય એટલું અમારે કમાવવું, અમારે મહેનત કરવી ને અમારા રૂપિયા છે બા. તમે શું કામ ને ખોટે ખોટી ચિંતા કરો છો? બેસો ને શાંતિથી. ચાલો હું જાઉં છું, મારે કામ છે. તું હવે આમાં મોઢું નાખીને બેઠી છે, મને ક્યારની બોલાવી છે. શું કામ છે? તમે કહેતા હતા આખા ગામમાં ગામ ભવાડા કરો છો વાત પર, અને આ શું છે? હા, મને એ કહો તો આખા ગામને શું કહેતા ફરો છો કે મારા દીકરા વહુ બધા રખડવા નીકળી પડે છે? હા, મેં તો કોઈને કીધું નથી.
અને બધાને શું કહો છો? ખાસ તો ઘરમાં બધાને સલાહ આપતા હતા ને, રૂપિયા વાપરવાના નહીં, રૂપિયા બચાવવાના, રૂપિયાનું આમ, રૂપિયાનું તેમ, રૂપિયાનું ફળાણું, રૂપિયાનું ઢીકણું. આ બધું કોને કહેતા હતા? છોકરાઓને હા, પણ શું કામ છે? શું કામ સલાહ આપો છો? મારા દીકરા, તમારા દીકરા બધા કમાય છે ને, તો શું કામ પછી પડોજળ કરો છો? અમે અમારી રીતે ફરવા જતા હોય તો ફરવા દો ને. દોઢ ડાપણ કર્યા સિવાય બીજું કોઈ કામ ધંધો નથી તમારે? જો બેટા, મને કાંઈ વાંધો નથી, તમે લોકો હરો ફરો ગમે એ કરો, ઉલટાની મારી આંખું ટાઢી. પણ અત્યારે કમાવાના દિવસ છે, જુવાની છે, તો કમાઈ લેવાય ને. 2 પૈસા બચાવશો તો આગળ તમને જ કામ આવવાના જ ને. આ ભાષણ સિવાય તમને કઈ જીવનમાં આવડ્યું? હા, બસ ભાષણ પક 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 બસ પકાવી નાખશે. માણસને છે ને મગજ કામ કરતું બંધ કરાવી દેશે. હા, લવારા કરવામાંથી તો ઊંચા જ નહીં આવે. રોજ એકની એક વાત કરશે, રોજ એકની એક વાત કરશે. અરે પડોજળ કરો છો તમે તો અમારી. અરે તમે તો અમને હેરાન કરી મૂક્યા છે. હેરાન કરવાની પણ એક હદ હોય. 100 વાતની એક વાત, અમે લોકો 10 દિવસ માટે ફરવા જઈએ છીએ. અમને ફોન કરીને હેરાન નહીં કરતા, અમને કહેતા નહીં કે આવી જાઓ આવી જાઓ. આ છેલ્લે અમે ગયા ને ત્યારે 10 ફોન કર્યા હતા, કોઈને ફોન નહીં કરતા. ચૂપચાપ પડ્યા રહેજો ઘરમાં. હા, આટલું બધું તું બોલે છે તો મારું માથું નહીં પાકતું હોય? બોલો, હું બોલું તો તમારું માથું પાકે. અરે તમારા વ્યવહારથી અમારા બધાના મગજ પાટી ગયા છે. એનું નથી દેખાતું તમને? લોહી પી જાઓ છો કાયમ જ એકની એક વાત કરી કરીને. જોરી છે, તું ભલે ગમે એટલું મોટેથી બોલે, પણ સાચું એ સાચું જ છે. અત્યારે નહીં બચાવો ને તો પછી આગળ પસ્તાવાનો વખત આવશે. એ હા, હવે બા પસ્તાવાનો વખત આવશે ત્યારે જોયું જશે. અત્યારે છે તો વાપરવા દો ને. રોજ એકની એક સલાહ, તમારી સલાહ માનીને જ અમારે ચાલવાનું. અમારા જમાનામાં આમ હતું ને અમારા જમાનામાં તેમ હતું. જ્યારે એ સમય આવશે તો કોની સામે હાથ લાંબો કરશો? એ તમારે જોવાનું છે, એ તમારે જોવાનું છે. કોની સામે માંગીશું, કોની સામે હાથ લાંબો કરીશું. એના તમે લોકો મને અહીંયા એકલી મૂકીને આ 10 દિવસ માટે જતા રહ્યો છો. આજુબાજુવાળા મને પૂછશે નહીં કે કેમ તમને મૂકીને ગયા, અને આ લોકો કેમ દર 2 મહિને રખડવા નીકળી પડે છે? હા, આજુબાજુવાળા નથી પૂછતા, પણ તમે આજુબાજુવાળાને દોડા પણ કરવા તરત દોડી જાઓ છો. હા, મારા દીકરા બહુ તો રખડવા ગયા છે. એને રખડવું ન કહેવાય, એને ફરવું કહેવાય, ફરવું. સમજ્યા તમે? પણ તમને ક્યાંથી ખબર હોય? બાપ જિંદગીમાં ફર્યા હોય તો ખબર હોય ને. ભલે અમે નથી ફર્યા, દિવસો જેવા હતા, પણ ઘરની જવાબદારીમાંથી અમે ક્યારેય મોઢું નથી ફેરવ્યું. અને તમે લોકો, હું કહું છું કે મને થોડુંક કરિયાણું લાવી દો. 10 દિવસ હું અહીંયા કરીશ છું. અનાજ પાણી વગર હું રાંધીશ કેમ અને રહીશ કેમ? મારી દવાઓય નથી, એટલું તો લાવી દો. વાહ, તમે બેઠા બેઠા શું કરશો? હા, આ 10 દિવસમાં શું કરશો? એક દિવસ કરિયાણાવાળાને ત્યાં જજો, એને લિસ્ટ આપજો, એ બધું પેક કરી આપશે, પછી ઘરે લઈને આવજો. બસ તારે તો બોલવું હતું ને બોલાઈ ગયું, પણ અહીંયાથી દુકાને હાલતા જવાનું. દુકાન કાંઈ અહીંયા 2 ડગલે થોડી પડી છે? પણ હાલતા શું કામ બજારમાં જવું? હાલતા શું કામ જવું છે તમારે? રિક્ષા છે ને? હા, રિક્ષાના 50 રૂપિયા ખર્ચીને ખાઈને. મારે 50 રૂપિયા નથી ખર્ચ. બસ, રૂપિયા ખર્ચવા નથી, ચાલતા જવું નથી, તો તમારે કરવું શું છે? અરે તાંડવ કરો છો માથા પર બેઠા બેઠા. લોહી પી ગયા. કરિયાણું કરિયાણું કરિયાણું, જાણે ભૂખ્યા મરી જવાના. એમ નથી કહેતી, આ ઘરની ગાડી છે ને તો જઈને મને ખાલી લાવી દો ને. હું શું કામ કામ? 50 જવાના ને 50 આવવાના? 100 રૂપિયા કમાતા કલાકો જતા હોય તો એ તમે રિક્ષામાં નાખી દેવાના? પોઈન્ટની વાત કરી. હા બા, ઘરની ગાડી છે. ઘરની ગાડી થોડી કે પેટ્રોલ નાખવાનું હોય, પાણીથી ચાલે નહીં. ઘરની ગાડી, એમાં પેટ્રોલ જશે જ નહીં. નહીં, તારી ઓલી એક્ટિવા છે ને એના પર જઈને લાવી દે ને મને. આટલું બોલીને એટલામાં તો આવી ગયું હોત. નહીં લઈ આપું. બોલો, શું કરશો? હા, તમારે લાવવું હોય ને તો લાવજો. આ ખોટી મગજમારી રહેવા દેજો. અને 10 દિવસમાં એક પણ ફોન કર્યો છે ને, આ બધાના ફોનમાં છે ને તમને બ્લેક લિસ્ટમાં નાખી દઉં. જુઓ તમે પછી કેવા ફોન કરો છો. હું નહીં કરું ફોન, હા બસ એમ. એકેય નહીં કરું. સરસ. હા, નરેશ, હા બોલો રે વાહ. આ બંધ કર તો કંઈક બોલું ને. તારી આંખ એમાં, તારું મગજ એમાં, તો તું શું સાંભળીશ હું જે કહું ઈ? હા તે બોલો, હાલો જો. નરેશ, હું એમ કહું છું કે આ તું મારો દીકરો હા, દીકરો હાલો. પછી અને તારા 2 દીકરા, 2 દીકરા. 2 નાના. હા, પણ બેટા તું મોટો છે તો તું તો સમજ, આ ઘરની પરિસ્થિતિ જો,
અત્યારે તમારી કમાવાની ઉંમર છે અને તમે લોકો આમ કેટલાય દિવસો સુધી બહાર રખડવા જતા રહ્યો તો કંઈક સમજ પડે કે નહીં? જો આમાં એવું છે બા કે અત્યારે અમે કમાવી છે સમજ્યા. જોકે તમે કહો ને એ પ્રમાણે હું બધું સમજું છું અને માનું છું હોતે ને, પણ હવે આપણે ઘરમાં વાત કરવી ને તો બધા બસ એક જ રટ લઈને બેઠા છે, ફરવા જવું ફરવા જવું ફરવા જવું બસ. પછી મને એમ થયું કે હવે બધાનો વિચાર છે તો મારે હું કામ એને વચ્ચે ખલેલ પહોંચાડવો જોઈએ, એટલે હું કાંઈ નથી કહેતો. નરેશ વાંધો નહીં, ફરવા જવાય, વરસમાં એકાદ દિવસ જવાય. આ ત્રીજી વખતના જાય છે બધાય, તો આમ પૈસા થોડા ઉડાવાય બેટા. મારી વાત સાંભળ, કમાતા કેટલું જોર લાગે છે અને ટીપે ટીપે સરોવર ભરાય, ધારે ધારે પૂરું થાય, ખબર છે ને? હા હે તો પછી તમને લોકોને કમાતા આટલો બધો પરસેવો વળે છે તો આમ કંઈ થોડું દર 2 મહિને રખડવા જતું રહેવાય. જો બાયુને તો બધુંય મન થાય, કારણ કે એને ક્યાં કમાવા જવું પડે છે, એને તો એમ કે રખડવા જઈએ એટલે રસોડામાંથી અમને શાંતિ ને છુટકારો મળે. હા એ તો બરાબર. આમાં છે ને એવું છે ને બા કે આ અત્યારે આપણે કમાવી છે સમજ્યા. જ્યારે હું નાનો હતો અને મારા બાપા જીવતા હતા ત્યારે આપણે રોજે રોજ લાવીને ખાતા હતા સમજ્યા આપણે. એટલે ત્યારે આપણી પાસે નહોતું એટલે આપણે ન વાપરતા. અને પછી હું આ કામમાં ચડ્યો, પહેલાં નોકરી કરીને પછી મેં નવો નવો ધંધો કર્યો અને પછી ધંધામાં મને સફળતા મળવા એટલે આપણી પાસે પૈસા આવ્યા અને અત્યારે આપણે સારું કમાવી શકીએ એમ. એટલે પછી અત્યારે આપણી પાસે કમાણી છે તો થોડુંક વાપરવી, થોડોક આનંદ કરવી. તો જે ભૂતકાળમાં જે આપણે દિવસો જોયા હતા એ આપણે હવે કંઈ થોડા એ નહોતું એટલે એ પ્રમાણે રહેતા હતા અને હવે છે તો પણ એ પ્રમાણે રહેવી શકીએ. એમાં ક્યાંક ખોટું છે? હા સાચી વાત છે, પણ બેટા ઢાક્યા કરમની કાંઈ ખબર છે? આજે ભગવાનનું દીધું બધુંય સારું છે, પૈસો ટકોય છે, મિલકતેય છે, બધાયના સ્વાસ્થ્યય સારા છે. ખબર છે કાલ સવારે માંદગી આવે કાંઈ પણ થાય તો એ વખતે પૈસા 2 બચાવ્યા હશે ને તો કામ લાગશે. હા માંદગીનું તમે કીધું ને તે મને સારું છે. પેલા પ્રીમિયમ ભરવાનું છે, આપણે મેડિકલ વીમો છે બધાયનો સમજ્યા. મારો છે બધાયનો છે મેડિકલ વીમો. અને આમ જો 15 લાખ લગી માંદગી આવે ને તો આપણે કાંઈ મૂંઝાવાનું નથી, બધા પેલો મેડિકલ વાળો દેહે. આ બધું પૈસા હોય ને એટલે બધું થાય સમજ્યા. દવા હોય ને ડૉક્ટરને હોતે ને આપણે આમ જો પૈસા દઈને ખરીદ્યા, આ ખરીદ્યા જ કહેવાય ને. જો 15 લાખનું બિલ થાય ને કર પગે કે માણા, આપણે કાંઈ વાંધો નહીં, ઉપાધિ જ નહીં કાંઈ. એ એસી વાળી રૂમ રાખવાની અને ટીવી હોય, જેમ 5 સ્ટાર હોટલમાં ન બેઠા હોય એવી સગવડ લેવાની હોસ્પિટલમાં. બરાબર છે બેટા, તારા દીકરાઓએ તો ગરીબી નથી જોઈ, તે તો જોઈ છે. તને ખબર છે ને, હમણાં તું બોલ્યો ને કે કેટલી મહેનત કરતા, ત્યારે માંડ ખાવાનું પામતા, હું સ્કૂલે જતો તો પગમાં ચપ્પલેય નહોતા. આ બધા દિવસ તે જોયા છે, છોકરાઓએ નથી જોયા. અને જો આ દસકો સારો આવ્યો છે તો હજી આવતો દસકો સારો જ હશે કે કેમ એ નક્કી નથી. પણ ચાલો જે હશે એ તમે સમજો તો સારી વાત છે. મેં તો ખાલી કીધું. ના તમે આટલા દિવસ માટે જાઓ છો ને, ઘરમાં થોડુંક કરિયાણું તો નાખતો જા બેટા, તું તો લાવી દે, ઘણું બધું ખૂટી ગયું છે. અરે પણ એ કહેવાય ને, તમારે તો એક તમારી વહુ છે, એના 2 દીકરા અને એની પછી વહુ છે, ઘરમાં કેટલા જણા છે? 4 જણા છે, 5 જણા છે. તો કોકને એક વ્યક્તિને કહો એટલે તમારા કરીને ઢગલો કરે એમાં. હા બધા કયાગ્રા બહુ ને. આ વહુને કીધું તું કે તમે જાઓ છો ને તો ભલે જાઓ, પણ થોડું ઘણું તો ઘરમાં કંઈક મારે માટે તો રાખતા જાઓ. તો એ મને કહે છે કે અમને ટાઈમ નથી, અને એ લોકો બજારમાં જાય, એના કપડાં લત્તા લેવા જાય, અને એ કે અમે ફરવા જવાના છીએ એટલે હજી અમારે ઘણું લાવવાનું બાકી છે. તો પછી આ લેવા કોણ જશે? એ કે મને તું તો લાવી દે. અને દવાઈ ખૂટી ગઈ છે મારી, દવાઈ લાવી દે. દવા હોત ને દવા લાવી પડશે. તમે 10 દિવસ નથી અહીંયા તો 10 દિવસ હું શું કરીશ અનાજ વગર ને દવા વગર? તમને પણ હું જ મળ્યો એક કામ કરવા માટે. મારે ઓફિસના કેટલા કામ હોય, પછી મારે બીજા સામાજિક કામ, બીજા કંઈક સામાજિક કામ હોય, કંઈક કામની કંઈ મારે તાણ છે. હવે તમે એમ કહો મારી દવા લઈ આવી જાય ને કરિયાણું લઈ જાય એટલે હું જાઉં ગાડી ઊભી રાખું અને ઉડાને કહું ભાઈ આટલી વસ્તુ હોય પછી મેડિકલે જાઓ, જ્યાં કહું ઓલી દવા લાય. એ મારે સમય નથી. એક કામ કરો ને તમે એક કામ કરો ને, તમે વિયા જતો હો તો જો તમારા હાથ પગે હાલે છે બધું છે. હવે આ ઘરે બેઠા તમે બેઠા રહ્યો બરાબર, એની કરતાં 2 ડગલા હાલો હું થઈ ગયું. પણ દુકાન આવી પડી છે અને તું શું કહીશ? હું લઈ આવું કે એટલું બધું લાવવાનું છે? અને હવે આ ઉંમરે મારાથી ઉચકીને લવાય બટા? અરે તમને કઈ ના પાડી, પણ તમારો જીવસ પહેરેથી છે ને ચિંગુસા પ્રમાણે રહ્યો છે.
કંજુસાઈ જ કરવી કંજુસાઈ જ કરવી. એટલે તમે એવું લાગે તો રિક્ષા ભાડું કરીને વયું જવાનું હોય ને, પૈસા ફેંકો એટલે તરત ઘર આંગણે રિક્ષા આવે. બેટા તમારી જેમ વાપરતા મને નથી આવડતું. મને તો મારું ભવિષ્ય દેખાય છે. જા તું, હું મારું ફોડી લઈશ. ભગવાને આપ્યું છે તોય વાપરી નથી એકતા. ભગવાનને એમ થાય કે આને આપ્યું છે ને તોય નથી વાપરી એકતા, તો પાછું લઈ લો, બીજાને આપું, લઈ લે પાછું. દામિની તું તૈયાર થઈ રહેજે, આવું છું હમણાં. દેવાંગ હા બોલ, શું કામ છે? ક્યાં જાવ છો? કામ છે એક બાને કામ છે ને થોડુંક, તો કામ પતાવીને આવું છું. હા, શું કામ છે? કરિયાણું લેવા જવું પડે એમ છે. હવે આપણે નાના નાના પ્રોગ્રામથી મોટો પ્રોગ્રામ બનાવ્યો છે, તો પછી બા માટે પણ કંઈક વિચાર કરવો પડશે ને. બા હંમેશા શું કહે છે કે મને ખાવા કેટલું જોઈએ, એક રોટલી. આપણે પાછા આવીને ત્યાં સુધીનું બધો સામાન પડ્યો છે, ક્યાંય કશે જવાની જરૂર નથી. તમારે મારી સાથે આવવાનું છે. ખમા હું પર્સ લેતી શું આવું. શું 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 તારી સાથે ક્યાં આવવાનું છે મારે? પાર્લરમાં ક્યાં હોય? પાર્લરમાં મારે તારી સાથે આવવાની શું જરૂર છે? અમદા પણ ત્યાં તું પાર્લરમાં જઈશ તો તારું જે કંઈ પણ મેકઅપ બેકઅપ જે કંઈ પણ સેટઅપ કરાવડાવીશ ત્યાં સુધી મારે તો બહાર જ બેસવાનું થશે ને. એના કરતાં આપણી બાઇક પડી છે, તું બાઇક લઈને જા ને, તારું કામ પતાવી નાખ. બાઇક નથી પડી. નથી પડી મતલબ ક્યાં ગઈ છે? ગાડી ભાભી લઈને ગયા છે. એમને કંઈક સામાન લેવા જવાનો હતો એટલે લઈ ગયા છે. એટલે હવે તમારે મારી સાથે આવવું પડશે. ચલો. તો પછી એક કામ કરને, હું તને પાર્લર સુધી ડ્રોપ કરતો જાઉં, ત્યાંથી બાનું કામ પતાવું, કરિયાણું મરિયાણું જે કંઈ પણ લાવવાનું છે લાવીને ફરી અરે પાછો બસ કરો. શું મંડાણો છો ક્યારના? બા 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 બા. જો બા છે ને એમનું કામ જાતે કરી લેશે. આપણે એટલી દયા ખાવાની જરૂર નથી. અરે કોઈ પણ- દયા ખાઈ છે એટલી? કોઈ ખાય કે ના ખાય, આપણે તો ખાઈ શકીએ ને. આમ પણ બા બિચારા 10 દિવસ માટે શું કરશે શું નહીં. તો ચૂપ, મેં વિચાર કર્યો છે કે બાએ જે કંઈ પણ મને લિસ્ટ બનાવીને આપ્યું છે ને એ થોડું ઘણું છે. હવે 500-600 રૂપિયામાં તો બધું પતી જશે. બાના હાથ પગ પણ સાજા છે, ઘરના કામ કરે છે, અને તમે છે ને બિચારા બિચારા કરીને એમને સાવ નબળા કરી નાખ્યા છે. તમારે છે ને એમને જુસ્સો આપવાનો, પ્રોત્સાહન આપવાની જરૂર છે કે બા તમે બધું કરી શકો એમ છો. હવે અત્યારે તો આપણે લોકો છીએ, કાલે સવારે નહીં હોય તો લે બાને પણ- આળસુ કરી નાખ્યા તમે લોકો. અરે આપણે લોકો ક્યાં જતા રહેવાના છીએ? આપણે લોકો તો અહીંયા જ છીએ અને બા પણ અહીંયા જ રહેવાના છે. શું તું પણ કાલે નહીં હોઈએ તો કેવી રીતે નહીં હોઈએ? માણસ કામ કરતું રહે ને તો એના હાથ પગ સાજા રહે. ખબર છે તમને? બા એમ તો ચાલીને મંદિર સુધી જાય જ છે ને, થોડું ઘણું ચાલે છે, થોડા ઘણા ક્યારેક બહાર બેસે છે. એટલે જો આ બધું લાવવા માટે ના પાડીને મહેનત સીધી રીતે કે નથી જવાનું એટલે નથી જવાનું. મારી સાથે આવવાનું છે ને હું 5 કલાક પાર્લરમાં બેસું ને તો તમારે 5 કલાક ત્યાં બેસવાનું છે. ત્યાંથી કશે નથી જવાનું. આ હું કઈ કામ ચીંધું એટલે તરત જ તે તમને ઓફિસનું કામ યાદ આવી જશે, બાનું કામ યાદ આવી જશે. મારી કોઈ વાત માની છે તમે? માનું જ છું ને બકા, મેં ક્યારે વિરોધ કર્યો છે તારી વાતનો? પણ આજે જરા બાનું કામ છે એ પતાવવાની વાત છે. પણ ચાલ હવે તું જેમ કહે છે એમ કરીશ, બીજું તો શું. પણ એક કામ કરું, મોટા ભાઈને ફોન કરીને બાનું કામ છીંધી તો શકું ને? કહી દઉં? બા કહી દેશે. આપણે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. પપ્પા કામ કરે છે બાનું? નહીં. મોટા ભાઈ કરે છે? નહીં. તો તમને શું એટલો ઉપાડો છે? જ્યારે હોય ત્યારે બાનું આ કામ કરી નાખું, તે કામ કરી નાખું. અરે પણ સમજતી કેમ નથી મારી વાલી? મને તારા કોઈ કામથી પ્રોબ્લેમ નથી, બાના પણ કોઈ કામથી પ્રોબ્લેમ પણ મને નથી. પ્રોબ્લેમ છે. તમે બાનું કામ કરો ને એનાથી મને પ્રોબ્લેમ છે. અરે આપણે લોકોને ફરવા જવાનું છે, 10 દિવસ જવાનું છે. બધા માણસ એની તૈયારી કરતા હોય, શું લઈ જવું શું ન લઈ જવું, હું ત્યાં આમ કરીશ, બધા પ્લાનિંગ કરતા હોય. અને તમે બસ એક જ ઉપાડો લીધો છે કે બાનું કામ હું કરી નાખીશ. જો હા, એવું નથી કે હું એકલો જ બાનું કામ કરવા માટે અહીંયા રોકાણો છું કે અહીંયાથી ક્યાંય જવાનો નથી. પણ જો પપ્પાને પણ મેં વાત કરી હતી, પપ્પાએ કહ્યું કે બાએ એમને પણ વાત કરી હતી. એટલે બા બિચારા બધાને ફરતી ફરતી વાતો તો કરે જ છે, પણ હવે કોઈની પાસે સમય નથી ને મારી પાસે સમય છે તો સદુપયોગ કરવાનો વિચાર કર્યો. ક્યાં છે તમારી પાસે સમય? છે જ ને. તમારે તો મારી સાથે આવવાનું છે ને, બિલકુલ સમય નથી. અને રહી વાત બાને તમારે કયું મોઢું બતાવવું કે કયા મોઢે વાત કરવી, તો હું છું ને, હું બાને વાત કરી દઈશ. હું બાને કહી દઈશ કે તમે એમનું કામ નહીં કરી શકો. એમને ખોટું નહીં લાગે, કારણ કે ઓલરેડી બધા એમને નાચ પાડી હશે ને, તો એક ના વધારે. ટેવાઈ ગયા છે બા? ટેવાય નથી ગયા, બિચારા ખરડા છે, મને એમની ચિંતા થાય છે. પણ તમે લોકો જો કે કોઈ વાતે સમજતા જ નથી. તું નથી સમજતી, મમ્મી નથી સમજતા. હા, મમ્મી પણ પપ્પાને ના પાડતા હતા કે ના ના તમે જેને બાના કોઈ કામકાજ નહીં કરતા, એ તો ડોસીમાં અહીંયા રહેશે ને તો આ ફોડા જોશે બધું.
એમને જે કરવું હશે એ કરશે. અને મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે મમ્મી તો છે ને આ બાના કોન્ટેક્ટ નંબરમાં જેટલા કોન્ટેક્ટ લિસ્ટ છે ને એ બધાના નંબર બ્લોક કરી દેવાની વાત કરતા હતા. હા તો બરાબર જ છે. ચાલો ગાડી ચાલુ કરો, પર્સ લઈને આવું છું. અરે. મારી સાથે પાર્લરમાં આવવાનું છે, બીજી કોઈ લપ મને ના જોઈએ. ઠીક છે હવે, છતાંય બાનું કામ કર્યું હોત તો ચાલશે નહીં મારું આ ઘરમાં ક્યારેય. ચલો આવ જલ્દી. કરિયાણું લેવા જવું છે પણ એકલા તો જવાય એવું છે નહીં. કોઈ નીકળે ને તો કોઈ હથવારો કરે ને તો સારું લઈ આવું તો ખરી. એટલે પ્રદીપ આયા આવતો બેટા. આ બોલો બોલો બોલો. તમારે વળી હું હવારમાં કામ પડ્યું મારું. પ્રદીપ મારે તારું કામ છે બેટા, મારે દુકાને જાવું થોડુંક કરિયાણું લેવા, તો હાલ ને મારી હારે. અરે મારે હવે અહીંયા જવું છે, ઓલા પ્લમ્બર ને બોલાવો. મારી ઘરે બધું ખુલ્લું પડ્યું છે, નળ ને બધું ફિટિંગ કરવાનું છે. તમે પણ તમારા છોકરાને કહો ને કોકને લઈ આવે. નથી કોઈ. હું નથી તો છોકરાની વહુ ને કયો લઈ આવે, કોઈ ન હોય તો. આ તમારા ઘરમાં 2 છોકરાઓ છે, તમારો છોકરો છે, 3 જણા છે, 3 વહુ છે, કોઈ તમારું કામ નથી કરતું. કામ ન કરવાનું છે જ નહીં, પણ એ બધાય છે ને ફરવા ગયા 10 દી માટે, અને ઘરમાં છે ને કેટલું બધું ખૂટી ગયું છે. ચા નથી, ખાંડ નથી, તેલ નથી, અને ઘઉંનો લોટે નથી. તો પણ પછી હું હવે કેમ રાંધીને ખાઉં? ઈ ગયા તા તો એને કહેવાય ને લઈ આવી દે. હવે તમને ખબર જ હતી ઈ લોકો ફરવા જાય છે, તો પછી લઈ આવવાનું ન કહેવાય? કીધું તું મેં, પણ એ લોકો એની ખરીદીમાંથી ઊંચા ન આવ્યા, એટલે પછી હા આજ જાઓ કાલ જાઓ, આજ જાઓ કાલ જાઓ કરીને છેલ્લે પછી કાલ કે હવે અમારી પાસે ટાઈમ નથી, તમે લઈ આવજો એમ કરીને જો એ લોકો વયા ગયા. તો પછી તમે લઈ આવો. હવે તમારી ક્યાં ક્યાં ઉંમર થઈ ગઈ છે એટલી બધી, હજી તમે સોસાયટી મંદિર સુધી તો હાલીને જાઓ છો, તો મંદિરથી થોડુંક આગળ કરિયાણાની દુકાન છે. બેટા પ્રદીપ, મંદિર જવાનો રસ્તો સીધો છે, અને આ દુકાન છે ને ઓલો રોડ ટપીએ, 2 રોડ ટપીએ ને ત્યારે દુકાન આવે, તો કેમ મારે જાવું? જો પડી આખડી તો ઉપાધિ નહીં. આ તમે છે ને પહેલેથી તમારા દીકરાઓને એને સ્વીટ આપી છે ને, એટલે આ તમારા ઘરની વહુ છે ને અહીંયા અમારા ઘેરે આવીને મારા બાને કહેતી હતી કે અમે તો જો 10 દી ફરવા જવાના છીએ, અમે જલસા કરવાના છીએ. ત્યાં મારી ઘરે ઝઘડો કરાવ્યો હતો. મારી ઘરવાળી કે હાલો નહીં જાય છે તો આપણે જ આવી. હવે મારી ઘરે ઠેકાણા હતા ને અત્યારે એક તો મંદી હાલે છે ને મારી ઘરે આવીને સડામણી કરતી હતી. પ્રદીપ, આ આજકાલની બાઈઓને કાંઈ પોગાતું નથી. આ હું કહું છું તો મારું કામ એ નથી કરતા. એટલે મારી દવા લાવવાની હતી, દવાઈ ખૂટી ગઈ છે, હવે માંડ 2 દી હાલે એમ છે, તો દવાનું હા લાવું છું, સાંજે લઈ આવીશ, ભૂલી ગયો લઈ આવું છું કરીને કોઈ લાવ્યું નહીં. નો દવા લાવ્યા ને નો કરિયાણું લાવ્યા. આ બધી છે ને જો તમારી જ ભૂલ છે. મેં તમને કીધું ને એમ પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો આ કાંઈ ન થાત. સમજ્યા? અમારા દાદા જીવતા હતા ત્યારે કોઈ હલતા હતા, એ વયા ગયા એટલે તમે બધી સ્વીટ મૂકી દીધી, એટલે બધાને જલસા પડી ગયા. ના પ્રદીપ, એવું નથી. દાદા હતા ને ત્યારે દાદાની કડપ હતી, અને પછી ઈ ગયા ને એટલે આ બધા ઉલળી ગયા. કોઈ મારું માને તો હું કહું ને, અને જો હું જરાક જોરથી બોલવા જાઉં તો મને કે તમારે હવે બોલવાનું નહીં હો, અમારે અહીંયા માન અપમાન હોય, વહુની સામે અમને કહેવાનું નહીં. અને વહુ તો વળી દીકરાઓ કરતાંય વધારે ચડિયાતી છે. તો આ મકાન બકાને નામે ન કરી દેવાય ને, ધ્યાન રખાય. આ છોકરા હોય ને, છોકરા એ મોટા થઈને બગડવાના જ હોય, તમને ખબર પડવી જોઈએ. એટલે અત્યારે આ જમાનો પેલા જેવો નથી કે માવતરનું ગઢ પણ છોકરાઓ પાળતા. હવે છોકરાઓ છે ને એની બાયડીઓ કહીને એમ જ કરે, એટલે બધાય છોકરાઓ સારા ન હોય. એટલે આ પેલા ધ્યાન રાખ્યું હોત ને તો સારું હતું. હવે મારે છે ને જો અત્યારે હું મારું કામ પતાવું છું અને મારે ટાઈમ રહે તો હું સાંજે લઈ જાય તમને. બાકી અત્યારે મારો ઓલો ત્યાં પ્લમ્બર આવ્યો છે, એને કામ લઈને બેઠો છે. હવે હું તમારા એરે આવું ને તો રોડ ફરીને જાવ તો આવતા પછી વાર લાગે ને. અત્યારે હોય ટ્રાફિક, આ સ્કૂલ છૂટવાનો ટાઈમ જોશે. પણ બેટા, તું આ બધું કહે છે મને, દીકરાઓના નામે હું કામ કર્યું? કરવું તો પડે જ ને. મારું કાંઈ ઠેકાણું છે? હું આજ છું ને કાલ નથી. અને તું એમ કહે છે કે ટાઈમ હશે તો આપણે જાવું, પછી તો સાંજે તો પછી અંધારું થઈ જાય તો જરાય મને હલાય નહીં, હું જઈ નહીં આંખે. જો હવે એ તો હું કાંઈક કરી જો મારે સેટિંગ થાય, પણ હું તો તમને સાચું કહું ને તો આવા દીકરા હોય ને તો દીકરાને ઘરમાં જ કાઢી મૂકાય, રખાય જ નહીં દીકરાને. અરે દીકરાનું પેટમાં બળે બેટા, વહુનું ન બળે એટલું. દીકરાને લીધે આ બધું કરવું પડે ને. આ માવતર છે ને અત્યારે હેરાન થાય છે ને તો આવી રીતના જ હેરાન થાય છે. દીકરાઓનું પેટમાં બળે, દીકરાઓનું પેટમાં. હવે દીકરાઓને માવતરનું પેટમાં બળતું નથી ને માવતરને દીકરાઓનું પેટમાં બળે છે. હવે આમાં તમે શું કરી લેહો? સમજ્યા? એટલે હવે તમે ઉપાધિ કરતા નહીં. જો મારાથી સેટિંગ થાય તો હું લઈ આવી જઈ, નકર ત્યાં 1-2 દી ભૂખા રહ્યો કઈ ફેરક નહીં પડે. છોકરાઓને ખબર પડે ને આવે એટલે દવાખાનાને ખર્ચા કરે તો.
લ્યો આ પ્રદીપ એક તક એ લોકોથી ભૂખ્યું ન રહેવાય અને મને કે બે દી ભૂખ્યા રહેવો તો કઈ મરી નહીં જાવ. બધે આવું છે કાગડા, બધે કાળા. કેવી મજા આવતી હતી, બધી મજા બગડી ગઈ ને. સાચી વાત છે. હા, ગમે ત્યારે બહાર જવાનો પ્લાનિંગ કરીએ ને તો કંઈક નું કંઈક તો હોય જ તે. હા, આ 10 દિવસનો પ્લાનિંગ કર્યો હતો, મિની વેકેશન જેવું. પણ શું, વેકેશન અહીંયા જ થઈ ગયું. આમ ઘણા ને તો પહેલાથી બાનો તો વિચાર જ નહોતો, સમજ્યા, કે આપણે ફરવા જાવી, આપણે એટલે જ ફરવા તો. જાવી, સમજ્યા. એટલે જ આવું બધું થાય. જો તમે જ પહેલા પોઝિટિવ રહી હોત ને બા, કે ભલે ને તમે તારે જાઓ ને ફરવા, હું મારું કરી લઈ, તો કાંઈ આ દિશા ન થાત. હવે આ મારા છોકરાનો, છોકરાની વહુનો, બધાનો મૂળ જ મરી ગયો ને. આ તમારા હિસાબે આ બધું થયું. અને આમ પણ બા આવી રીતે જવાની શું જરૂર હતી? આ રોડ ક્રોસ કરીને ગયા ને એક્સિડન્ટ થયો. હા હા, બધી મારી જ ભૂલ છે. પહેલેથી મારી જ ભૂલ થતી અરે આવી છે. તમારી જ ભૂલ છે, પણ મેં તમને કેટલી વાર કીધું કે ભગવાને આપણને આપ્યું છે તો વાપરવી વાપરવી. તોય તમારે તો છે ને જૂનવાણી છે, તમે પહેલા હતા ને એવી રીતે તમારે જીવવું છે. જેમ કેમ પહેલા આપણી પાસે રોટલો નહોતો ખાવાનો, એવી રીતે તમારે હજી જીવવું છે. ભગવાન એટલું આપ્યું તોય તમને એમ નથી થતું કે હવે આપણે વાપરવી એમ. અને ગયા ત્યારે સલાહ દઈને જ ગયા હતા ને પપ્પા આપણે, કે તમારે ક્યાં જવું કરાવવું હોય તો રિક્ષા કરી લેજો. રિક્ષા કરી લીધી હોત તો આવું કઈ થાત જ નહીં ને. એ બસ બસ, મારી પહેલેથી જ જે ભૂલ થતી આવી છે ને, એ તમને બધાને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, તમને બધી પ્રકારની છૂટ દીધી. એ મોટામાં મોટી મારી ભૂલ કે કોઈ દી મેં તમને લોકોને કાંઈ કીધુંય નહીં, આડી ન આવી, ફરવા જવા દીધા. અને અત્યારે હવે આ મને થયું, કીધું તું ને મેં બધાને કે મને ખાલી થોડુંક કરિયાણું ને મારી દવા લાવી દો. કોઈએ માન્યું, લાવી દીધી. પછી હું ભૂખી રહું. અને આજુબાજુવાળાને મેં એટલે ન બોલાવ્યા કે તમારું ખરાબ દેખાય, 3 દીકરા ને 3 વહુ ઘરમાં, તો આ ડોહીને એકલું જવું પડે છે. તો એ જ મારી ભૂલ. હા, ઓ, બા એ તો મને વાત કરી હતી કે એમને કરિયાણું લાવવાનું છે. પણ એ સમયે મને દામિનીએ કીધું હતું કે પાર્લરમાં આવો મારી સાથે. એટલે એની સાથે પાર્લરમાં ગયો. ત્યાં મને 3 કલાક બેસાડી રાખ્યો, પણ બા માટે કરિયાણું લેવા ન જવા દીધો. જોયું ને આ શું પરિણામ આવ્યું? હા બા, તમે મને પણ કીધું હતું ને કે કરિયાણું લઈ આપો, જે જરૂરિયાતની વસ્તુ છે બધું લઈ આપો. પણ ત્યારે હું પણ ઊંચા અવાજે બોલી, મન ફાવે એવું વર્તન કર્યું તમારી જોડે. એટલે આજે આ દિવસ આવ્યો. જો બધું અમે તમારું એડજસ્ટ કરીને ગયા હોત ને તો આ દિવસ જ ન આવત. અને તોય તે હું જાત, બે રોડ ટપીને જવાનું આખી દુકાને. અને ત્યાંથી આવતી હતી તો આજુબાજુ ન જોવાયું. અને જો એક ગાડી આવીને પાડી નાખી મને. હા બા, મને સમજાય કેવું છે કે આમાં વાંક હકીકતમાં બાનો નથી પપ્પા. વાંક તો આપણા બધાયનો છે. બધાએ એક સાથે જવાની શું જરૂર હતી? કોઈ એકાદું વ્યક્તિ તો અહીંયા રોકાઈ શકતું હતું ને. અને આમે મોટા ભાઈને તો સાથે આવવાની જરા ઈચ્છા નહોતી, પણ આ ભાભીની જીદના કારણે આવવું પડ્યું. જો એ સમયે ભાભીએ જીદ ના કરી હોત ને તો મોટા ભાઈ અને ભાભી અહીંયા જ રોકાયા હોત. આમાં કોઈને દોષ દેવા જેવો નથી. વાંક આપણા બધાનો જ છે. તારા પપ્પાએ ના પાડતા હતા કે હજુ મહિના પહેલાં તો ફરીને આવ્યા છીએ, પાછું જવું છે. છતાંય મેં જીદ કરી કે જવું જ છે. અને પછી રહી વાત બાની, તો બાને આપણે આપણી જોડે ન લઈ ગયા ને અહીંયા રાખ્યા. અને આપણે બધા જ કામમાં આનાકાની કરીએ તો પછી થાય શું? આવું જ પરિણામ આવે ને. મારે આવવું નહોતું તમારી ભેગું, કેત તોય ન આવત. હું મારો રોટલો ઘડીને દિવસો કાઢી નાખત. પણ ઘરમાં કંઈક લોટ તો હોવો જોઈએ. આજુબાજુવાળાને કહું તો એ તમારું જ ખરાબ બોલે ને. એટલે મેં કોઈને કાંઈ કીધુંય નહીં અને હું ધીરે ધીરે હાલી ગઈ હતી. આમાં ભૂલ ગણો તો ભૂલ અને વાંક ગણો તો વાંક, બધોય મારો જ છે. કારણ કે તમને અમે પહેલાં લઈ ન ગયા. જે મેન ઘરના સભ્ય છે, જેના લીધે તો આ ઘર, આ પરિવાર હર્યું ભર્યું લાગે છે, એવા અમે અમારા બાને જ ન લઈ ગયા. એને એક ખૂણામાં પીડ્યા રહેવા દીધા. અને તમારી અમે અવગણના કરીને એ જ અમારી મોટી ભૂલ છે. અને બીજી ભૂલ જે આ લોકોને તમે કહેતા હતા કે આ લોકોને તું કંઈક બંધનમાં રાખ, દબાણમાં રાખ, એ કાંઈ મેં રાખ્યા જ નહીં. કોઈ દી ડારો ડફારો કર્યો જ નહીં. આ છોકરા કે એમ કરતો ગયો, આ કે એમ કરતો ગયો.
છોકરાની વહુ છોકરાને કે ને એ આવીને મને કહે તો હું કહું તમે તારે વાપરો કરો જલસા. કોઈ દિવસ કોઈ જાતનું મેં દબાણ ન રાખ્યું ને એ જ મેં મારી ભૂલ છે. અરે આજે તો તમારી પાસે આવું કે થયું પણ ક્યારેક તો આ છોકરાને હારે આવું થાય. પણ જો એને આવી રીતે એ ઘડ્યા હશે ને પરિસ્થિતિમાંથી જો નીકળ્યા હશે ને તો એને બધી ભાન આવશે. પણ મેં તો પણ એને કોઈ દિવસ સાચી પરિસ્થિતિનું ભાન કરાવ્યું જ નથી. એટલે આમ ગણો ને બા તો ભૂલ બધી મારી જ છે. પપ્પા ભૂલ તમારા એકની નહીં, આપણા બધાની જ છે. મને પણ દેવાંગે કહ્યું જ હતું કે હમણાં ફરવા નથી જવું, ઓફિસમાં નવા ક્લાયન્ટ આવ્યા છે, એમને મળવાનું છે, અને જો આ મીટિંગ નહીં થાય ને તો મોટું નુકસાન થઈ જશે. પણ હું માની જ નહીં. મને પણ અશોકે ના પાડી હતી કે મને રજા મળે એમ નથી, મારે નથી આવવું. પણ છતાંય મેં એને ધમકી આપી કે જો તમે નહીં આવો ને તો હું મારા પિયર જતી રહીશ. એટલે એ આવવા માટે તૈયાર થઈ ગયા. નરેશ, દેવા બેટા, આમાં કોઈએ પોતાની બાઈ ઉપર દબાણ રાખવાની જરૂર નથી. બધાએ પોતાની ફરજ સમજીને જો ઘર હાચવે ને તો બધાને બધી છૂટ છે જ તે. પણ એવું નથી થતું ને બેટા, એટલે આવી બધી ઉપાધિઓ આવે. સોરી બા, ભૂલ થઈ ગઈ અમારા લોકોની. પણ જુઓ, હવે પછી આવું ક્યારેય નહીં થાય. અમે લોકો પ્રોમિસ આપીએ છીએ, બરાબર ને? હા બા, હવેથી આવું કંઈ નહીં થાય. અરે તમે બધા પ્રોમિસ આપો પણ જોઈ વિચારીને પ્રોમિસ આપો. કારણ કે હજી તો આ નવું નવું જ છે એટલે તમારા મનમાં જે એમ હોય કે અત્યારે ન જવાય અત્યારે ન જવાય, પણ આ જ પરિસ્થિતિ 1 મહિના પછી આવ અલગ જ છે. ત્યારે કે હો હવે એ તો બધી વાત જૂની થઈ ગઈ. તમે એમ કહો કે ચાલો હવે ક્યાંક ફરવા જાવી. એટલે જે વાત કરો ને એ બધી જોઈ વિચારીને તમે પ્રોમિસ આપો. ના, એકદમ સાચું કહીએ છીએ કે હવેથી અમે લોકો ધ્યાન રાખીશું. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરીએ. જુઓ બા, હું, મારી 2 વહુઓ, મારા દીકરા, તમારા દીકરા, આ બધા તમને વચન આપે છે કે આવું ક્યારેય નહીં થાય ફરીવાર. હા બેટા, મને ખબર જ છે કે મારા દીકરાઓ દીકરાની વહુઓ બધાય હારા જ છે. પણ બેટા એક વાત કહું, આ તમે કમાવશો હવે બધી આપણે હારે હારી છે ઘરમાં, અને તમે જે કમાવશો એમાં મારે ક્યાંય સારું પહેરવા ઓઢવાનું ખાવા પીવાનું છે નહીં ને. હું તો એમ જ જીવું છું ને. અને હું જે 2 શબ્દ કહેતી હોઉં ને બેટા, એ તમારા હારા ભવિષ્ય માટે કહેતી હોઉં. મારે એમાંથી કાંઈ જોતું નથી. બસ બા, અમે લોકો સમજી ગયા. હવે શાંત થઈ જાઓ. ભાભી, મોટા ભાઈ હમણાં દવા લઈને આપે ને એટલે બાની જે કંઈ પણ દવાઓ છે ને દવા પણ પીવડાવી દીધું. હા